ભગવતે વાસુદેવયા. છે ગોકુલમાં ઠકરાણી ઘાટ પર દમલાજી સાથે છે. ઠકરાણી ત્રીજનો એ પાવન દિવસ છે અને જ્યાં ઘાટ ઉપર ઉભા રહીને મહાપ્રભુજીએ શ્રી યમુનાજી તરફ દ્રષ્ટિ કરી. સુંદર વનો શ્રી યમુનાજીના તટ ઉપર ઉગેલા છે. ગાઢ વનો છે અને વૃક્ષો ઉપર સુંદર સુંદર ફૂલો ઉગ્યા છે. એની મંદ મંદ સુગંધ વાઈ રહી છે અને ફૂલો વૃક્ષ ઉપરથી એ રીતે પડે છે માનો યમુનાજીનું પૂજન કરતા હોય. યમુનાજીના કિનારે શુક, મયુર અને હંસ સુંદર કલરવ કરી રહ્યા છે, મધુર ધ્વનિ કરી રહ્યા છે. માનો જાણે કોઈ ગોપીજનો યમુનાજીની સેવામાં ન જોડાયા હોય. અને લહેરોની સાથે સાથે કલ 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 મધુર ધ્વનિ યમુનાજીનો આવી રહ્યો છે. માનો પોતાની તરંગોની ભુજાઓને યમુનાજી ફેલાવી ફેલાવી પ્રભુના ચરણોને ગ્રહણ કરવા માટે અગ્રસર થયા છે. અને પાછી એ લહેરોની અંદર આવતા રજકણો, રજના ઠાકોરજીના ચરણારવિંદની રજ, એ લહેરોમાં જ્યારે આવે ને સૂરજનો પ્રકાશ પડે ત્યારે લહેરોમાં રહેલી રજકણોનો પ્રકાશ કંઈક અલૌકિક પ્રકાશિત થઈ રહ્યો છે. માનો યમુનાજીએ પોતાની ભુજામાં સુંદર કંકણો મોતીના ધારણ કર્યા. એવી સુંદર શોભા શ્રી યમુનાજીની લાગી રહી છે. મહાપ્રભુજીનું આ દ્રશ્ય જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. કેવી શોભા સુંદર શ્રી યમુનાજીની છે. અરે દમલા, અને બંને આ ઘાટ તો જો કેવા એક સરખા લાગે. આમાં ઠકરાણી ઘાટ ગયો અને ગોવિંદ ઘાટ ગયો. સહજ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળે અને જ્યાં આવી સુંદર શોભા, તિહારો નરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો નરસ મોહી ભાવે. નયન ભર દેખ બભાનુ તનયા. આખું સુંદર દ્રશ્ય જોઈ જાણે મહાપ્રભુજીને એમ થયું કે આખાએ આ દ્રશ્યને નેત્રોમાં ભરી. એવી સુંદર શોભા ચારે બાજુ યમુનાજીની દેખાઈ રહી છે. અને જ્યાં સહજમાં આ પ્રશ્ન દમલાજીની આગળ સહજ જિજ્ઞાસા મહાપ્રભુજી પ્રગટ કરી અને એટલામાં જ ભ્રમરો યમુનાજીમાં પડવા લાગ્યા. કિંકણીઓના શોર આવવા લાગ્યા, કંકણોના મધુર ધ્વનિ ગુંજવા લાગ્યા, ક્યાંક દૂર દૂર ઘંટનાદના સ્વર સંભળાવા લાગ્યા. અને જ્યાં ભ્રમર પડ્યા યમુનાજીની ભીતર, અને એ જ ક્ષણે એ ભ્રમરમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ બોલો શ્યામ સુંદર શ્રી યમને સાક્ષાત શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और कटी थे सीख लो श्याम. માનો ઠાકોરજી અને સ્વામીજીનું યુગલ સ્વરૂપ કોઈ એક સ્વરૂપમાં સમાહિત થઈ ગયું હોય એવી અલૌકિક શોભા વાળા 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા. સુંદર કમળોના શૃંગાર યમુનાજી ધારણ કર્યા છે. હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં કમળની છડીઓ છે. અને યમુનાજીની ભીતર અનેક કમળો ખીલ્યા અને કમળ ઉપર ચરણ પધરાવતા 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 આ શ્યામ સુંદર શ્રી યમુનાજી શ્રી યમુના ઘાટના તટ ઉપર પધાર્યા. મહાપ્રભુજી અલૌકિક સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. આંખોમાંથી ચોધાર અશ્રુપાત થવા લાગ્યા, રોમાંચ રૂવાડે રૂવાડે થવા લાગ્યો અને સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ ગિરિરાજજીની ઉપર શ્રીનાથજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું, એમાં ઠકરાણી ઘાટમાં શ્રી વલ્લભ અને યમુનાજીનું પ્રથમ મિલન થયું. પ્રથમ ભૂતલ પર પ્રગટ યમુનાજીના દર્શન અહીંયા મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા. અને કમળની છડી લઈને પધારેલા શ્રી યમુનાજી બતાવ્યું કે શ્રી વલ્લભ આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને જ્યાં આવા અતિ દૈવિક સ્વરૂપની આભા શ્રી મહાપ્રભુજીએ જોઈ અને એ યમુનાજી રસ રૂપે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ થયા. અને હૃદયમાં પ્રગટેલો એ ભક્તિ રસ રૂપ યમુના વાણી રૂપે શ્રી યમુનાષ્ટકના સ્તોત્ર રૂપે પ્રગટ થઈ. આ યમુનાષ્ટક કોઈ ગ્રંથ નથી, પણ વલ્લભના હૃદયમાં પ્રગટેલા ભગવદ રસનું વાંગમય યમુના સ્વરૂપ છે. નમામિ યમુના સકલ સિદ્ધિ હે. આખું ગાવાનો તો અત્યારે એટલો સમય નથી, પણ એક એક શ્લોકોનું દર્શન કરતા અને
આપણે આગળ વધીશું. 9 શ્લોક એમ છે યમના અષ્ટક 8 શ્લોકમાં અને 9મા શ્લોકમાં ફલશ્રુતિ બતાવી. તેમ યમનાષ્ટક એ સાક્ષાત યમુનાજીનું જ વાંગમય સ્વરૂપ છે. કારણ કે ઘણા સ્વરૂપો એવા છે જેને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તથી પુષ્ટ કરી અને ભગવદ આવિર્ભાવ કર્યો, અને ઘણા સ્વરૂપો એવા છે જે ગ્રંથાત્મક રૂપે છે, શબ્દાત્મક રૂપે છે, જેને મહાપ્રભુજીએ પોતાના મુખારવિંદથી સ્પર્શ કરાવીને પ્રગટ કર્યા છે. અને એટલા માટે જ્યારે પણ યમનાષ્ટકનો પાઠ કરો ત્યારે જેમ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એમાં યમનાષ્ટક પણ મહાપ્રભુજીની અધર સુધાનું સ્વરૂપ છે. એ સુધાત્મક રૂપ છે, અને સ્વયં શ્રી વલ્લભ સુધારૂપ છે. જેમ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે છે, એમને સુધાત્મક કયા છે. સુભગ મૂર્તિ સકરુણા, આ સુધાની મૂર્તિ શ્રી વલ્લભ છે. અને સુધાની મૂર્તિ શ્રી વલ્લભ એટલે એમાં કેવલ વલ્લભ રૂપ સુધા જ નથી, પણ યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ બલો. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. આ રોમ રોમમાં કયો રસ છલકી રહ્યો છે? તો કે વૃંદાવન સપતિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એટલે કે વલ્લભ રૂપ સુધાની અંદર શ્રી યમુનાજીની પણ સુધા છે, શ્રી કૃષ્ણની પણ સુધા છે, સમસ્ત બ્રજ ગોપીઓની પણ સુધા છે, સ્વયં ગિરિરાજજીની સુધા છે. આ સમસ્ત બ્રજમંડલની સુધા શ્રી વલ્લભની સુધાની અંદર વહી રહી છે. અને એટલા માટે આ સુધારૂપ શ્રી વલ્લભ છે. તો આ યમનાષ્ટક રૂપે શ્રી યમુનાજી શ્રી વલ્લભ રૂપ સુધામાં વહી રહ્યા હતા. એ સુધામાંથી શ્રી યમુનાજીની ધારા શ્રી મહાપ્રભુજી યમનાષ્ટક રૂપે પ્રગટ કરી. અને એટલા માટે કદાચ નિત્ય યમુના જલના પાન ન કરી શકો, પણ નિત્ય યમનાષ્ટક કરો ને એ પણ યમુનાજીના પાન બરાબર છે. નિત્ય તમારું યમુના પાન છે. આપણે ત્યાં જેમ ચરણામૃત લઈએ આદિ લઈને આપણા દેહને અલૌકિકતા સિદ્ધ કરીને પછી ભગવત સેવામાં જઈએ, એમ જ શ્રી યમનાષ્ટકનો પાઠ કરો, પછી આ દેહ ભગવત સેવાની પાત્રતા પ્રાપ્ત કરે છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવ યમનાષ્ટકનો પાઠ જરૂર કરવો. ચર્ચાઓ તો અનેકવિધ છે. ત્રિવિધ સ્વરૂપની ચર્ચા યમુનાજી માટે આવી. મહાપ્રભુજી યમનાષ્ટકમાં, કારણ કે યમનાષ્ટક અન્ય આચાર્યો પણ પૂર્વમાં લખેલા છે. શંકરાચાર્ય આદિના પણ યમનાષ્ટકો છે સંસ્કૃત સાહિત્યમાં. પણ એ બધા સ્તોત્રોમાં એ યમનાષ્ટકોમાં જે વર્ણન છે એ યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. અને મહાપ્રભુજી રચિત યમનાષ્ટકમાં જે વર્ણન છે એ યમુનાજીના આદિ દૈવિક સ્વરૂપનું વર્ણન છે. સહજમાં તમને સરળતામાં જો સમજાવું, શ્રી યમુનાજીને જે જલ પ્રવાહ સ્વરૂપે આપણે જોઈએ છે, નદી સ્વરૂપે જે જોઈએ છે, એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી એ પરમ પાવન તીર્થ રૂપ છે, અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે. આ જે તીર્થ ભાવના શ્રી યમુનાજીની રાખી અને યમુનાજીના સ્નાન પાન અને આચમન કરો, જેનાથી અમે પાપ મુક્ત થઈએ, એ જે દેવીનું સ્વરૂપ છે એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી જે આપણને સમજાવે છે યમનાષ્ટકમાં, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ઠાકોરજીની આ ચતુર્થ પ્રિયાને નમન કરો. આ ક્યાર્થ છે? નમત ચતુર્થ પ્રિયા એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે એમાં ચોથા યુથના અધિપતિ રૂપ સખી રૂપ જે યમુનાજી છે એ યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આપણે ત્યાં જે આરાધના યમુનાજીની છે એ આરાધના એ સખી સ્વરૂપ. એટલા માટે જ આપણે ત્યાં એવો ભાવ ચૈત્ર સુદ છઠ જે ઉત્સવ યમુનાજીનો માનીએ છે, તો એક એવી ભાવના માનવામાં આવે છે કે સખી સ્વરૂપે જમનાવતા ગામમાં ભાનુગોપને ત્યાં શ્રી યમુનાજીનું એ દિવસે પ્રાગટ્ય થયું. અને એટલા માટે ચૈત્ર સુદ છઠ નો દિવસ આપણે યમુનાજીના પ્રાગટ્યનો દિવસ એક ભાવાત્મક રૂપે માનીએ કે સ્વયં યમુનાજી સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા. મહાપ્રભુજી તો સુબોધની આદિમાં પણ આજ્ઞા કરે છે, ભાગવતાદ પ્રકરણ આદિમાં પણ આજ્ઞા કરે છે, ભક્તિ હેતુસ્તુ યમુના. ભક્તિના હેતુ રૂપ યમુનાજી.
જ્યારે મહાપ્રભુજી આ આદિ દૈવિક સ્વરૂપના દર્શન યમુનાજીના કર્યા, કેવા દર્શન કર્યા કે સાક્ષાત સ્મર પિતુશ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત ઠાકોરજીની શોભાને ધારણ કરીને યમુનાજી પધાર્યા છે. જાણે એમ લાગે કે જાણે સાક્ષાત પ્રભુ જ છે. શ્રી યમુનાજીના સ્વરૂપની તો ઘણી બધી ગહન ચર્ચાઓ છે. અત્યારે પ્રધાન વિષય રૂપે યમુનાષ્ટક નથી એટલે એનું બહુ ઊંડાણથી એની ચર્ચા નહીં કરીએ. પણ શ્રી મહાપ્રભુજીને દર્શન થયા, સાક્ષાત પ્રભુ જ પધાર્યા. કારણ કે કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે બિલકુલ ઠાકોરજી જેવા જ ગુણ અને વર્ણ છે, સ્વરૂપ છે. એવી પ્રસંગો એવા બ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જયારે ઠાકોરજી બ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે, અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા બ્રજ ભક્તોને ઠાકોરજી સમજાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ, મારો વિરહ ન કરો. એમ બધાને સમજાવતા સમજાવતા રથ ઉપર બિરાજમાન થયા અને રથ આગળ ચાલ્યો. અને રસ્તામાં જતા જોયું તો એક વૃક્ષને નીચે રાધાજી બિરાજેલા છે, રડી રહ્યા છે. રથ ઉભો રખાવ્યો ઠાકોરજી, પધાર્યા રાધાજીની પાસે અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રાધા, બધા રડે તો સમજાય, પણ તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા થોડી છે, આપણે બંને તો એક જ સ્વરૂપ છે. બધા રડે તો સમજાય, પણ તમારી આંખમાં આંસુ નથી સમજાતા. રાધાએ કહ્યું, અમે ને તમે એક છીએ બરાબર, કણકણમાં આપ છો બરાબર, પણ આંખીને એસી ટેવ પડી, આંખોને તો આપને જોવાની આદત પડે, આપના વગર કેમ જીવીશું? સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ. અને ભારે મને ઠાકોરજી રથમાં બિરાજમાન થયા. ઠાકોરજીનો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો. ગોપીઓ દેખાય છે, રડતા રાધાજી દેખાય છે, અને પ્રભુને એમ થયું કે મારા વિરહમાં આ બધા પ્રાણ છોડી દેશે, નહીં જીવી શકે મારા મને. શું કરું કે મારા વ્રજભક્તોના પ્રાણ છૂટે? અને એ સમયે વિશ્રામ ઘાટ પર બિરાજેલા ઠાકોરજી મનમાં યમુનાજીનું ચિંતન કર્યું, અને યમુનાજીનું ચિંતન કરતા જ યમુનાજી સામે પ્રગટ થઈ ગઈ. શું આજ્ઞા છે પ્રભુ, કેમ મને યાદ કર્યું? વિશ્રામ ઘાટે યમુનાજી પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ કહ્યું કે શ્રી યમને, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે, એવો જ વર્ણ, એવી જ શોભા, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, બિલકુલ આપ મારા જેવા છે. હા તો એમાં શું પ્રભુ? ઠાકોરજીએ પોતાની રાસની સાક્ષી રૂપે મુગટ કાઢી શ્રી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું, પોતાની સમગ્ર વ્રજ લીલાની કાચની વડી કરી અને યમુનાજીને કાચની ધરાવી. અને પ્રભુ હવે જોવા લાગ્યા, એ યમુનાજી, હવે આપ બિલકુલ મારા જેવા લાગે. તો પ્રભુ મને આ આવો વેશ કેમ ધરાવ્યો મુકુટ કાચની? ઠાકોરજી કહે એટલા માટે કે હવે મારા વ્રજ ભક્તોને વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એવા ક્ષણે આપ આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ જશે. તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજ ભક્તોને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો, અને સંયોગનો આનંદ અનુભવાશે, એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે. આપ સાક્ષાત મારા જેવા છે. અને જ્યારે વચન આપ્યું છે કે હવે જ્યારે પણ વ્રજભક્તોને વિરહ થાય અને એવો ઉત્કટ થશે, એવા સમય હું એમની સામે પ્રગટ થઈ અને આપનું સ્મરણ કરાવીશ. અને એટલા માટે યમુનાષ્ટકને પ્રારંભ કરતા જ હરિરાયજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન વિરહતત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્તકામ. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે? તો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ, ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાત, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની શુદ્ધિ કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલા, કે જ્યારે વ્રજભક્તોના વિરહ ઉત્કટ બની
જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વૃદ્ધ ભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવ્યો. તો સ્વીય દર્શનાર્થ અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવ્રતકાર, તાપ ક્લેશનું દાન કરી અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનું અંતરાય થઈ ગયો અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયો. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો લૌકિકમાં આભાર વિધિ, વ્યવહાર વિધિ, લૌકિકમાં કંઈક સારું પ્રાપ્ત થાય યા કોઈએ કંઈક સારું કર્યું તો તમે વિચાર કરો કે આપણો પણ સમય આપશે તો કંઈક કરીશું. આ લૌકિક, જ્યાં વ્યવહાર પ્રધાન. પણ અહીંયા અલૌકિકમાં કોઈ અલૌકિકતાની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહારનો વિચાર ન કરાય, ત્યારે તો વંદનનો વિચાર કરાય. કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભને. એટલે શું કરીએ? બે હાથ જોડી દીધા મહાપ્રભુ. યમુનાજીની સ્તુતિ કરતા સૌથી પહેલા નમન કર્યું. આપણે ત્યાં ષોડશ ગ્રંથોમાં 3 ગ્રંથ એવા હશે જે નમનથી શરૂ થાય. નમામિ યમુનાવહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. નમન કર્યા. કેવા યમુનાજીને નમન કર્યા? સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને નમન કર્યા. અને કઈ રીતે નમન કર્યા? મુદા, પ્રસન્નતાપૂર્વક. આપણે નમન કરીએ છીએ પણ આ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય છે, ફરિયાદ હોય છે, માંગણી હોય છે. વિચાર કરજો, જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરો. પ્રાય આપણા નમનની સાથે જોજો, ક્યાંક સ્વાર્થ હશે, ક્યાંક માંગ હશે, ક્યાંક ફરિયાદ હશે. આ ત્રણેયને મૂકી દઈએ ને ત્યારે સાચા અર્થમાં નમન થાય, ત્યારે શરણાગતિ થાય. નમા યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમ ઉના, ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે. નમનની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમનથી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે? જીવ બીજું કઈ જ કરવા સમર્થ, કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે. એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી. અને એ વસ્તુ યાદ પણ રાખજો, ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા. હા, વ્યવહાર એ આપણું સમર્પણનો પ્રકાર હોઈ શકે. આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ, સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં, આભાર વૃત્તિથી. કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું, આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય. અને મહાપ્રભુજી આગળ ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા. આ લૌકિકતા છે. ભગવાને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપું ના. ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં, આભાર બુદ્ધિ રાખી કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. પ્રભુ આ આપનો આભાર કેમ વ્યક્ત કરું? આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને, એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા. બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તો એ નમામી શબ્દનો પ્રયોગ કર્યો અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી. અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે. આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય, તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે. અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા. નમામી યમુના, યમ ઉના, યમુના નાના બેન એ યમુના, એને અમે નમન કરીએ છીએ યમુના. કેમ? એ કેવા છે? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુના. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતી. કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે.
યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે. એમ પુષ્ટિ માર્ગના આ 16 ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં. વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી. અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય એની ચર્ચાઓ છે. અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી. એ તો સાધારણ કોઈની ઉપાસનાથી, એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય. સુખ માંગવા જવાનું ન હોય, સુખ તો મેળવવાનું હોય. અને મેળવાય કઈ રીતે? પુણ્ય કરી. સુખ માંગવાની વસ્તુ છે જ નહીં, સુખ મેળવવાની વસ્તુ. જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે, આપણે એમ માનીએ, ઘણી વાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કઈ મળવાનું નથી, તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે. બધી વાત સાચી, પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે. એ જરૂરી નથી. કારણ ઘણી વાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદ એ ફળી જાય. ઘણી વાર આપણી કરેલી સેવાઓ એ ફળી જાય. ઘણી વાર કોઈની મળેલી દુઆઓ એ ફળી જાય. ઘણી વાર લીધેલા ભગવત નામો એ ફળી જાય. ઘણી વાર કરેલી યાત્રાઓ એ ફળી જાય. એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય. કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા, અને કોઈ બેઠો હોય, કોઈ તોડવા જતું હોય ને હાથમાંથી છટકે પેલા ખોળામાં આવી પડી, એવું થાય. આમાં તો કઈ નક્કી નહીં. અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર. ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ત્યાંથી મેળવતા રહે. કોઈના વચનો પડી જાય. કોઈ ઘણી વાર મેં તો જોયું છે, ઘણી વાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં ના હોય પણ કહી દીધું તાર ઠાકોરજી કરશે. ઘણી વાર તો અમે લોકો આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજી કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી, હો આપના છીએ. એટલે આપી તો દીધા છે, હવે આપે લાજ રાખવાની. કારણ કે લોકો અમને એમ માને કે ઠાકોરજીના આશીર્વાદ વલ્લભપુર થ્રુ અમને મળે. કોઈને જારીજીનું જલ પ્રસાદી આપી દીધું, કોઈને પ્રસાદી માલાજી આપી દીધું, જારી જલ આપી દીધું, યમુનાજીને કહી યમુનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે. હવે એની શ્રદ્ધા આપનામાં દળ થાય એવું કરજો. મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ પડી જતા હોય. તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમુનાષ્ટકમાં છે એ સકલ સિદ્ધિઓ 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવી. શ્રી ગુસાઈજીએ ટીકામાં, કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે, તો આ યમુનાષ્ટક તો એવું છે કે કેટલા આચાર્યોની ટીકાઓ યમુનાષ્ટક પર છે. તો ગુસાઈજીએ 6 શ્લોક સુધી અને પછી 7 થી 9 ગોકુલનાથજીએ પૂરું કર્યું. દ્વારકેશજીએ, શ્રી હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, કેટલા આચાર્યોની ટીકાઓ આના પર છે. બાકી આપણી પાસે તો એટલો ટીકાઓનો સમય ન રહે, એ તો યમુનાષ્ટકમાં જ 7 દિવસ જતા. આપણે તો વિહંગાવલોકન કરવાનું. આપણા 16 ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય, શાસ્ત્રોમાં 3 દ્રષ્ટિ આપીને સિંહાવલોકન, ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એને કહેવાય કે જેમ સિંહ ચાલતો હોય, 4 ડગલા ચાલે ને પાછું વળીને જુએ, પાછો 4 ડગલા ચાલે ને પાછું વળે. તમે સિંહને ચાલતો જોયા હશે. એમ શાસ્ત્રોનું અધ્યયન